હું ધરતી છું અને હું યાદોથી બનેલી છું. તમે સૌ ભેગા મળીએ મારી કેવી હાલત કરી નાખી. કરોડો વર્ષો પહેલા હું લીલીછમ હતી. વૃક્ષો મારા શ્વાસ હતા, નદીઓ મારી નશો હતી. સર, આ પથ્થર થોડો અલગ લાગે છે. અરે આ સામાન્ય પથ્થર નથી, આ તો ફોસિલ છે. હા, હવામાન બદલાયું, જીવન મટી ગયું અને જે બચ્યું તે ફોસિલ બની ગયું. આપણી ધરતીને કેવી રીતે બચાવશું? વૃક્ષોની કપાત નહીં કરીએ, પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરીએ, વાહનોનો ધુમાડો ઘટાડીએ અને ગ્રીન એનર્જીનો ઉપયોગ કરીએ. મને લાગે છે કે આટલું કરવાથી ઘણો ફરક પડશે. સર, આ બધું ફરીથી થઈ ગયું? હા, એટલા માટે તો આપણે ભૂગર્ભ વિજ્ઞાન ભણીએ છીએ. હા. મહાવિનાશ, ધરતીનો મહાવિનાશ. બદલાવ એ કુદરતનો નિયમ છે, પરંતુ વિનાશ એ માનવની ભૂલ છે. હું ધરતી છું, હું તમને નષ્ટ નથી કરવા માંગતી, હું તમને બચાવવા માંગુ છું. તમે પણ મારી સાથે જોડાઈને આ પ્રકૃતિનું જતન કરો એવો મારો તમને સૌ માટે સંદેશ છે. મારા ઝરણા, મારી નદીઓ, મારા પર્વતો, મારા પથ્થરોની સાથે મળીને તમે પણ મને મદદ કરો. ભલે તમે એક સારી સિટી તરફ જઈ રહ્યા હોય, ભલે તમે સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ વસાવી રહ્યા હોય, પણ પ્રકૃતિનું જતન કરો અને મારી સાથે રહો, નહીં તો વિનાશ નજીકમાં આવી જશે અને તમને ખબર પણ નહીં પડે.